ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ગુજરાતી લગ્ન પ્રસંગમાં હોય એવું દાણા મુઠિયાનું શાક કેવી રીતે બનાવવું એ જોઈશું. આ શાકને ઘણી જગ્યાએ મિની ઊંધિયું પણ કહેતા હોય છે, કેમ કે આ શાકનો ટેસ્ટ સેમ ઊંધિયા જેવો લાગતો હોય છે. સૌથી પહેલા આ શાક બનાવવા માટે આપણે એક વાસણમાં 1 વાટકી તુવેરના દાણા, 1 વાટકી વટાણા અને 1 વાટકી સુરતી પાપડીના દાણા લેવાના છે. ત્રણેય દાણાનું પ્રમાણ એક સરખું રાખવાનું છે. હવે દાણાને યુઝ કરતા પહેલા સરસ રીતે સાફ કરી લેવાના અને પછી એને ધોઈ લેવાના છે. હવે કુકરમાં 1 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. તેલ ગરમ થઈ જાય એટલે આમાં થોડો અજમો અને થોડી હળદર ઉમેરવાની. હવે જે દાણા આપણે લીધા છે એ આમાં ઉમેરી દેવાના. અહીંયા તાજા દાણાનો ઉપયોગ કર્યો છે. તાજા દાણાના બદલે તમારે ફ્રોઝન દાણાનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય. પછી આમાં થોડું મીઠું ઉમેરી દેવાનું અને 1/4 કપ જેટલું પાણી ઉમેરીને કુકરની 1 વિસલ કરી લેવાની છે. તો હવે દાણા મુઠિયાના શાકમાં નાખવા માટે આપણે મુઠિયાની ગોળી બનાવીને તૈયાર કરવાની છે. તો એક વાસણમાં 1/4 કપ ઘઉંનો કરકરો લોટ લેવાનો, જે આપણે લાડવા અને બિસ્કિટ ભાખરી બનાવવા માટે વાપરતા હોઈએ છીએ. પછી આમાં એનાથી અડધો એટલે કે 3 ચમચી જેટલો ઘઉંનો ઝીણો લોટ ઉમેરવાનો. આની સાથે આપણે 1/4 કપથી થોડો વધારે અથવા તો 6 થી 7 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરવાનો છે. હવે આમાં મસાલા કરી દેવાના. તો 1/4 ટીસ્પૂન જેટલું લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, થોડી હળદર, 1/4 ટીસ્પૂન જેટલું ધાણા જીરું, થોડો અજમો, 1 મોટી ચમચી જેટલા તલ ઉમેરવાના, 2 ચપટી જેટલો ગરમ મસાલો, 2 વાટેલા લીલા મરચા, 1 ચમચી ખાંડ, 1 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરવાનો. સોડા વધારે નથી ઉમેરવાનો. પછી મોવણ માટે 1 ચમચી તેલ ઉમેરી દેવાનું અને થોડી ઝીણી સમારેલી મેથીની ભાજી અને કોથમીર ઉમેરી દેવાની છે. આમાં જ આપણે અડધા લીંબુનો રસ ઉમેરવાનો અને હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે. તો આ રીતે બધી વસ્તુ મિક્સ થઈ જાય પછી થોડું થોડું પાણી ઉમેરીને આનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી દેવાનો છે. આ રીતે લોટ બાંધીને એને 5 થી 10 મિનિટ માટે રહેવા દેવાનો છે. પછી એમાંથી મુઠિયાની ગોળી બનાવવાની. 10 મિનિટ પછી આ લોટમાંથી સહેજ તેલવાળો હાથ કરીને નાની નાની ગોળી બનાવી લેવાની. તો આ રીતે રાઉન્ડ શેપમાં નાની નાની ગોળી બનાવીને તૈયાર કરવાની છે. આ મુઠિયાની ગોળીને જ્યારે આપણે ફ્રાય કરીએ ત્યારે થોડી ફૂલતી હોય. આની સાથે જ જ્યારે આપણે એને શાકમાં નાખીશું ત્યારે પણ એ થોડી ફૂલે, એટલે આને વધારે મોટી નહીં રાખવાની. જે મુઠિયાની ગોળી બનાવીને તૈયાર કરી છે એને ગરમ તેલમાં મીડિયમ ફ્લેમ ઉપર સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરની ફ્રાય કરી લેવાની છે. હવે શાકમાં નાખવા માટે આપણે એક મિક્સર જારમાં 2 ચમચી શેકેલા તલ અને 2 ચમચી શેકેલા સિંગદાણા ઉમેરવાના. આની સાથે જ 3 ચમચી જેટલી ચણાના લોટની સેવ ઉમેરવાની. ચણાના લોટની સેવના બદલે તમે જો જાડા ગાંઠિયા કે પાપડી ગાંઠિયા તમારી પાસે હોય તો એ પણ લઈ શકો છો. પાણી નાખ્યા વગર આને ક્રશ કરી લેવાનું છે. 1 વિસલ પછી દાણા પણ સરસ રીતે બફાઈ ગયા છે. દાણાને આનાથી વધારે નથી બાફવાના. હવે જે તેલ આપણે મુઠિયાને ફ્રાય કરવા માટે યુઝ કર્યું હોય એ જ તેલ આપણે આ શાક બનાવવા માટે યુઝ કરવાનું છે, કેમ કે આ તેલમાં મેથીની અને મસાલાની ખૂબ જ સરસ ફ્લેવર હોય છે. તો હવે 2 ચમચા જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. તમારે આ શાક ઓછા તેલમાં બનાવવું હોય તો પણ બનાવી શકાય, પણ તેલની ક્વોન્ટિટી જો થોડી સરખી હશે તો આ શાક સેમ બહાર જેવું લાગશે. તેલ ગરમ થઈ જાય એટલે આમાં અડધી ચમચી રાઈ ઉમેરવાની. રાઈ તતડે એટલે ગેસ ધીમો કરીને આમાં થોડું જીરું અને થોડો અજમો ઉમેરવાનો છે. ગેસ ધીમો જ રાખવાનો અને આમાં અડધી ચમચી હળદર ઉમેરી દેવાની. આની સાથે જ 2 ચમચી વાટેલા આદુ મરચા ઉમેરવાના. આદુ મરચાની ક્વોન્ટિટી થોડી વધારે લેવાની છે. હવે આને સરસ રીતે સાંતળી લેવાનું. આ બધું સંતળાઈ જાય એટલે આમાં 2 ટામેટાની પ્યુરી ઉમેરવાની. તમારે ટામેટાની પ્યુરી ઉમેરવાના બદલે ટામેટાને છીણીને ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય. હવે આને વઘારમાં સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આ સમયે જ આપણે આમાં મસાલા કરી દેવાના. તો સૌથી પહેલા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. આપણે દાણાને બાફતી વખતે પણ મીઠું ઉમેર્યું છે એટલે મીઠું એ પ્રમાણે ઉમેરવાનું. પછી 2 ચમચી ધાણા જીરું, 1 ચમચી મીડિયમ તીખું મરચું અને 1 ચમચી કાશ્મીરી મરચું ઉમેરવાનું. કાશ્મીરી મરચાની તીખાશ ઓછી હોય પણ એનો કલર ખૂબ જ સરસ આવતો હોય છે, એટલે આ રીતની વાનગીમાં જો તમે કાશ્મીરી મરચું પણ સાથે યુઝ કરો તો એનાથી વાનગીનો કલર ખૂબ જ સરસ આવે છે.
મસાલાને ગ્રેવીની સાથે સરસ રીતે મિક્સ કરી દેવાના અને આ સમયે જ આમાં 1 ચમચી ગરમ પાણી ઉમેરી દેવાનું છે અને હવે આ ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી એને કૂક કરવાની. તો લગભગ 2 મિનિટ પછી ગ્રેવીમાં આ રીતે તેલ ઉપર આવવા લાગ્યું છે. આ રીતે ગ્રેવી કૂક થઈ જાય એટલે જે તલ, સિંગદાણા અને સેવનો ભૂકો કરીને રાખ્યો છે એ આમાં ઉમેરી દેવાનો અને આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. જેવો જ તમે આ ભૂકો આમાં ઉમેરશો ગ્રેવી ઘટ થવા લાગશે એટલે ફરીથી 2 થી 3 ચમચી જેટલું ગરમ પાણી ઉમેરવાનું અને હવે આને પણ સરસ રીતે કૂક કરવાનું છે. તો 2 મિનિટ આ ગ્રેવીને કૂક કર્યા પછી હવે ફરીથી આમાં તેલ ઉપર આવવા લાગ્યું છે. આ ગ્રેવીને પ્રોપર કૂક કરવી ખૂબ જ જરૂરી છે, તો જ આ શાકનો સ્વાદ ખૂબ જ સરસ લાગતો હોય છે. તો ગ્રેવી સરસ રીતે સંતળાઈ જાય એટલે જે દાણા આપણે બાફીને રાખ્યા છે એ પાણીની સાથે જ આમાં ઉમેરી દેવાના અને હવે એને સરસ રીતે મિક્સ કરી દેવાના છે અને હવે આને ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ ઉપર 2 થી 3 મિનિટ માટે કૂક કરવાનું છે. 2 મિનિટ પછી શાકને સરસ રીતે હલાવી દેવાનું અને હવે જે મુઠિયા આપણે બનાવીને રાખ્યા છે એ મુઠિયા આમાં ઉમેરવાના, પણ આમાંથી 4 થી 5 મુઠિયા આપણે રહેવા દેવાના છે, જેનો હાથથી ભૂકો કરીને આમાં ઉમેરવાનો. આ રીતે મુઠિયાનો થોડો ભૂકો કરીને આમાં ઉમેરવાથી જે શાકનો રસો હોય છે એ ખૂબ જ સરસ બને છે, સાથે જ શાકનો સ્વાદ પણ ખૂબ જ સરસ લાગે છે. તો મુઠિયાને આની સાથે સરસ રીતે મિક્સ કરી દઈએ. એ પછી આમાં 1 ચમચી ખાંડ ઉમેરવાની અને આની સાથે જ અડધી ચમચી ગરમ મસાલો ઉમેરવાનો છે. હવે જે મુઠિયા આપણે ઉમેર્યા એને શાકની સાથે કૂક કરવાના છે, જેથી મુઠિયા ખાવામાં એકદમ સરસ પોચા લાગે. તો ફરીથી આપણે આમાં અડધો કપ ગરમ પાણી ઉમેરવાનું. આ શાકમાં જ્યારે પણ તમે પાણી ઉમેરો ત્યારે નોર્મલ પાણી ઉમેરવાના બદલે ગરમ પાણીનો જ યુઝ કરવાનો, જેથી શાકનો ટેસ્ટ અને કલર બંને ખૂબ જ સરસ આવશે. તો આ રીતે પાણી ઉમેરીને ફરીથી આને ઢાંકી દેવાનું અને 2 થી 3 મિનિટ માટે કે મુઠિયા એકદમ સરસ પોચા થઈ જાય ત્યાં સુધી એને કૂક કરવાનું છે. 3 મિનિટ પછી મુઠિયા સરસ રીતે આમાં કૂક થઈ ગયા છે, તો ગેસ બંધ કરી દેવાનો અને આમાં સમારેલી કોથમીર ઉમેરવાની. શાકને સરસ રીતે હલાવી દેવાનું છે. આ શાકમાં આપણે ચણાના લોટની સેવ સાથે જ મુઠિયાનો ભૂકો અને મુઠિયા ઉમેર્યા હોય એટલે શાક જ્યારે ઠંડુ થાય ત્યારે અત્યારે જેની કન્સિસ્ટન્સી છે એના કરતાં પણ થોડું ઘટ થતું હોય છે. એટલે જ્યારે શાકની આ રીતની કન્સિસ્ટન્સી હોય ત્યારે જ તમારે ગેસ બંધ કરી દેવાનો અને આ શાકને જો તમે જમવાના 2-3 કલાક પહેલાથી બનાવીને રાખશો તો આનો સ્વાદ ખૂબ જ સરસ લાગતો હોય છે. બનાવેલા શાકને તમે રોટલી, પરોઠા, પૂરી કે બાજરીના રોટલાની સાથે પણ સર્વ કરી શકો છો. અત્યારે જે માપ લીધું એનાથી તમે 5 થી 6 વ્યક્તિને સર્વ કરી શકો એટલું શાક બનીને તૈયાર થાય છે. તો તમે પણ આ રીતે ગુજરાતી શાક બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.